श्री गिरिराज धरण की जय। वाला वैष्णव, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે આજના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી જીયદાસ સુરી અને એમના સેવ્ય શ્રી લાડીલેસજીનો સત્સંગ કરીશું। જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગનો બીજા વૈષ્ણવો સાથે શેર કરજો। આચાર્ય શ્રી મહાપ્રભુજીની સેવકની એક સત્રાણી કે જે મહાબનમાં રહેતી હતી અને જેનું નામ લીલામાં ભદ્રા હતું, તો તે શ્રી મહાબનમાં શ્રી યમુનાજીમાં જલ ભરવા ગઈ તો ત્યાં એમની ગાગરમાં જે 4 સ્વરૂપો મળ્યા હતા। તો એ 4 સ્વરૂપ હતા શ્રી નવનીત પ્રિયાજી, શ્રી લાડીલેસજી, શ્રી ગોકુળચંદ્રમાજી અને શ્રી લલિત ત્રિભંગીજી। આમાંથી શ્રી નવનીત પ્રિયાજી ગજન ધાવનને માથે સેવ્ય હતા। શ્રી લાડીલેસજી એમની સેવા શ્રી જીયદાસ સુરીએ કરી હતી। શ્રી ગોકુળચંદ્રમાજીની સેવા શ્રી નારાયણ બ્રહ્મચારીએ કરી હતી અને શ્રી લલિત ત્રિભંગીજીની સેવા શ્રી ક્ષત્રિય શ્રી દેવા કપૂરે કરી હતી। તો આમાંથી આપણે છેલ્લી 2 અગિયારસથી આ 4 સ્વરૂપોમાંથી 2 વિશેનો સત્સંગ આપણે કરી ગયા છીએ કે એક તો શ્રી ગોકુળચંદ્રમાજી અને શ્રી લલિત ત્રિભંગીજીનો। તો આજે આપણે ત્રીજું જે 4 સ્વરૂપોમાંથી જે ત્રીજું સ્વરૂપ હતું શ્રી લાડીલેસજીનું કે જે જીયદાસ સુરીને માથે બિરાજતું હતું, તો આજે આપણે એનો સત્સંગ કરી રહ્યા છીએ। તો હવે કહે છે કે આ જે 4 સ્વરૂપો શ્રી યમુનાજીમાંથી મળ્યા હતા જે ગાગરમાં, તો એમાંથી જે જીયદાસ સુરી હતા એમના માથે શ્રી લાડીલેસજીનું સ્વરૂપ બિરાજતું હતું। હવે જીયદાસ સુરી આગ્રામાં, હવે એમની વાર્તા એમ છે કે જીયદાસ સુરી આગ્રામાં રહેતા હતા। તેમણે કોટવાલી લીધી હતી અને બધાનો તેઓ ન્યાય કરતા હતા। હવે એક દિવસ એક બ્રાહ્મણીને શૂદ્ર સાથે કંઈક ઝઘડો થઈ ગયો। તેમાં તે શૂદ્ર તે બ્રાહ્મણીનું લીધેલું દ્રવ્ય હતું એ પાછું આપતો ન હતો। ત્યારે એ બ્રાહ્મણીએ ન્યાય માટે ખૂબ પોકાર કર્યો। ત્યારે ખાનગીમાં આ શૂદ્રએ થોડા રૂપિયા જીયદાસને આપ્યા અને કીધું કે આ બ્રાહ્મણીને જૂઠી સાબિત કરો। અને ધનની લાલચમાં આવી અને જીયદાસે આ બ્રાહ્મણીને જૂઠી સાબિત કરી અને બળજબરીથી તેની પાસે ફારગતિ લખાડાવી લીધી। તેથી આ બ્રાહ્મણીના નિશાસાની નિશાસાથી એમ કે જીયદાસજીના આખા શરીરે કોઢ નીકળ્યો। પરંતુ જીયદાસ દેવી જીવ હતા એટલે એમને જ્ઞાન થયું કે મેં આ બ્રાહ્મણીને લોભવશ જૂઠી સાબિત કરી એટલે જ મને આ કોઢ નીકળ્યો છે। તો તેથી એમને પસ્તાવો કરી અને પોતાની આ કોટવાલી છોડી દીધી અને બ્રાહ્મણીને બોલાવીને કીધું કે માતા, મેં લોભવશ તને જૂઠી પાડી, તેથી વ્યાજ સહિત તું તારા રૂપિયા લઈ જા અને 10 રૂપિયા ઉપરથી પણ આપ્યા। તો બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ અને ખૂબ આશીર્વાદ આપવા લાગી। ત્યારથી જીયદાસ સુરી વૈરાગ્ય દશામાં શ્રી યમુનાજીને કિનારે આવીને બેસી રહેતા। પછી થોડા દિવસમાં જ તેમનો કોઢ જતો રહ્યો। હવે શ્રી આચાર્યજી કડાથી આગ્રા પધારી રહ્યા હતા। ત્યારે શ્રી યમુનાજીને તીરે તેઓ સંધ્યાવંદન કરતા હતા। તેમની દ્રષ્ટિ શ્રી મહાપ્રભુજી પર હવે જે જીયદાસ હતી તો તેમની દ્રષ્ટિ શ્રી મહાપ્રભુજી પર ગઈ અને પોતાને શરણે લેવા તેઓએ વિનંતી કરી। ત્યારે શ્રી યમુનાજીમાં જ તેમને આચાર્યશ્રીએ નામ નિવેદન કરાવી દીધું। પછી તેમને ઘેર શ્રી આચાર્યજી પધાર્યા। તેમને બંને દીકરા હતા, શ્રી પુરુષોત્તમદાસ અને શ્રી છબીલદાસ। તેમને પણ શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું। પછી આ જીયદાસ આચાર્યશ્રી સાથે ગોકુળ આવ્યા। તેમના માથે આ સ્વરૂપોમાંથી
શ્રી લાડીલેસજી પધરાવી આપ્યો અને કહ્યું કે ખૂબ સુંદર રીતે સેવા કરજો, કારણ કે આ તો અમારું સર્વસ્વ ધન તમને આપીએ છીએ. જ્યારે તમારાથી સેવા ન બને ત્યારે અમારા ઘેર તમે પાછા પધરાવી દેજો. પછી આ રીતે જીયદાસ ગોકુળથી પોતાના ઘેર આગ્રા આવ્યા અને લાડીલેસજીની ખૂબ પ્રેમથી સેવા તેઓ કરવા લાગ્યા. હવે જીયદાસજી ક્ષત્રિયને માથે શ્રી લાડીલેસજી પધરાવ્યા પછી આગ્રા આવ્યા ના પહેલા જ દિવસે જ વહેલી સવારથી સાંજ સુધીની સેવા મન લગાવીને તનુ વિતજા અને માનસી કરી. પણ અનોસરમાં એવો તો તેમને વિરહ થયો કે તેમનો દેહ છૂટી ગયો. આ રીતે શ્રી લાડીલેસજીએ ફક્ત 4 પ્રહર જ જીયદાસની સેવા કરાવી. પાછળ જીયદાસના 2 દીકરા હતા, શ્રી પુરુષોત્તમજી અને શ્રી છબીલદાસજી. તેઓ સેવા કરતા હતા. એ બંને જણને ત્યાં સંતાન ન થયા. એમણે જાણ્યું કે હવે દેહ છૂટશે ત્યારે આ બંને ભાઈના મામા કૃષ્ણદાસ ક્ષત્રિય હતા. તેમને માથે શ્રી લાડીલેસજીને પધરાવી આપ્યા. પછી એક વખત મહામારી આવી ત્યારે કૃષ્ણદાસજી એકલા જ રહી ગયા અને આખું કુટુંબ તેમનું મહામારીમાં મૃત્યુ બચ્યું નહીં એમ. તો તેમનું દ્રવ્ય સઘળું એક પઠાણે પણ લૂંટી લીધું. ત્યારે હવે કૃષ્ણદાસજી એકલા જ હતા. તો તેઓ તેમના મિત્ર હરજી અને મથુરામલજી હતા. તેઓ શ્રી આચાર્યજીના સેવક હતા. તો તેમને ઘેર જઈ અને કૃષ્ણદાસજી રહેવા લાગ્યા. ત્યારે મથુરામલજીએ 3 દિવસ સુધી સેવા કરી અને પોતાનું શરીર છોડ્યું. કૃષ્ણદાસજીની પણ લીલામાં પ્રાપ્તિ થઈ. હવે બાકી રહ્યા હરજીએ. તો તેમને હરજીએ 1.5 વર્ષ સુધી લાડીલેસજીની સેવા કરી. ત્યાર પછી હરજીનું શરીર બગડ્યું અને ત્યારે શ્રી ગુસાઈજીના મોટા લાલન શ્રી ગિરધરજીને ઘેર શ્રી લાડીલેસજી સઘળી સામગ્રી વસ્ત્ર આભૂષણ સાથે પધાર્યા. પછી વિરહ કરી તેમને દેહ છોડ્યો. આ 6 જણા શ્રી આચાર્યજીના કૃપાપાત્ર ભગવદીય હતા. તેઓ લીલા સંબંધી હતા. તેથી એક જ જન્મમાં પ્રભુને પામી ગયા. આ રીતે શ્રી લાડીલેસજી શ્રી ગુસાઈજીને ઘેર ગોકુળ પધાર્યા. હવે ભાવ પ્રકાશમાં એમ કહે છે કે જીયદાસ શ્રી યમુનાજીના સખી છે. લીલામાં તેમનું નામ શ્યામા છે. તે શ્યામાને લીલામાં 5 સખી છે. તેમાં કાવેરી સખી તે અહીંયા પુરુષોત્તમદાસજી થયા. મનોહર સખી અહીંયા છબીલદાસ થયા. હીરા સખી અહીંયા કૃષ્ણદાસ ક્ષત્રિય થયા. છબીધામામાં સખી અહીં હરજી થયા અને મંજુકી સખી અહીંયા મથુરામલજી થયા. આ રીતે આ 6 જણા એકબીજા લીલા સંબંધી હતા. તો તેઓ પણ અહીંયા ભૂતલ પર એકબીજાના લીલા સંબંધે જોડાયેલા હતા. તો આ રીતે શ્રી લાડીલેસજીએ ફક્ત 4 પ્રહર જ શ્રી જીયદાસજી પાસેથી સેવા સ્વીકારી અને તેઓ લીલામાં તેમની પ્રાપ્તિ કરાવી. તો લાડીલેસજી એટલે કે લાડી એટલે કે શ્રી યમુનાજી છે અને ઈશ એટલે શ્રી ઠાકોરજી. તો આ રીતે શ્રી લાડીલેસજીનું સ્વરૂપ છે. હવે આ લાડીલેસ પ્રભુની સાથેનો જ એક પ્રસંગ છે કે સૌરાષ્ટ્ર વેરાવળ ગામ આજે ત્યાં શ્રી લાડીલેસ પ્રભુની હવેલી છે. આજથી કેટલાય વર્ષો પહેલાં હવેલી ન હતી ત્યારની આ વાત છે. એક વખત શ્રી મગનલાલજી મહારાજ શ્રી વેરાવળ પધારેલા. હવેલી તો ત્યાં હતી જ નહીં. તેથી એક સુંદર બગીચામાં આપ શ્રી વચનામૃત કરવા પધાર્યા. પહેલો જ દિવસ વચનામૃત પૂરા થયા. સાંજનો સમય, શિયાળાના ઠંડીના દિવસો, સાંજના 6 વાગ્યા. અંધારાના ઓળા પથરાવા લાગ્યા. વૈષ્ણવે વિનંતી કરી કે જે કૃપાનાથ, હવે આપ મુકામ પર પધારો. કેમ?
તો કે અહીં નાગ નાગણનું જોડું રહે છે. રાત્રે જે અહીં રહે તેને દંશ લઈ અને તે મારી નાખે છે. આપ શ્રી હસતા હસતા આજ્ઞા કરી, ઓહ એમ વાત છે, પણ અમે તો અહીં જ રહીશું, તમે સૌ ચાલ્યા જાઓ. હવે મહારાજશ્રીની વારંવાર આગ્રહભરી આજ્ઞાથી કેટલાક વૈષ્ણવો દુઃખી હૃદયે ચાલ્યા ગયા. હવે 4-5 કૃપાપાત્ર વૈષ્ણવો હતા. એ લોકો તો બેસી જ રહ્યા. થોડી વાર પછી આપશ્રીએ આજ્ઞા કરી કે વૈષ્ણવો, તમારા હૃદયની ભાવના હું સમજું છું, પણ રાત વધી રહી છે, તમને સૌને ઘેર જવા માટે હું કહું છું. હવે ઉઠો અને આપણે સવારે મળીશું. 4-5 વૈષ્ણવો બેઠા હતા તે પણ ના છૂટકે ઉઠ્યા. નિરૂપાએ તેઓ પણ ચાલ્યા ગયા. હવે રહ્યા શ્રી મગનલાલજી મહારાજશ્રી. તેઓ શાંતિથી ખુરશીમાં બેસી રહ્યા. બરાબર રાતે 10 વાગ્યા. નાગ નાગણનું જોડું આવ્યું. મહારાજશ્રીને બેઠેલા જોઈ બંને એક એક ડાબા જમણા ચરણ પર દંશ દીધો. આપ શ્રી તો સ્વસ્થતાથી બિરાજી રહ્યા. નાગ નાગણે 3 વખત એક એક ચરણ પર દંશ દીધા. પછી આપશ્રીએ બાજુમાં મૂકેલી જારીજીમાંથી પ્રસાદી જળ લઈ નાગ નાગણ પર છાંટ્યું. પ્રસાદી જળ છાંટતા જ બંનેના દેહ છૂટી ગયા. આપશ્રી આખી રાત પ્રભુ સ્મરણ કરતા બગીચામાં ખુરશીમાં બેસીને સ્વસ્થતાથી વિતાવી અને વૈષ્ણવોએ પણ આખી રાત ચિંતા અને ઉદ્વેગમાં વિતાવી. આંખોમાંથી યાદ પીગળતી રહી ને ધીમે ધીમે ટપકતી રહી. રાતભર આકાશ અંધારાના વલોણામાંથી વલોવાતું રહ્યું. પછી પ્રગટ્યું પ્રભાત, અને પછી તો હજી તો પક્ષીઓ પણ માળામાંથી બહાર આવ્યા નહોતા. પોપ ફોટવાની થોડી વાર હતી, પણ વૈષ્ણવની ધીરજ ખૂટી. ઝાકળનું મલમલ ઓઢીને આવેલી સવાર ભીના રૂપને લહેરાતી ચાલી તે સમયે ચિંતાગ્રસ્ત હાલતે વૈષ્ણવો બગીચામાં આવ્યા તો શું જોયું? નાગ નાગણ મૃત્યુ પડેલા છે. પ્રભુ સ્મરણ કરતા આપ શ્રી સ્વસ્થતાથી ખુરશી પર બિરાજી રહ્યા છે. આપ શ્રીના બંને ચરણોમાં દંશના ચિહ્ન છે. ત્યાં લોહી જામી જવાથી કાળાશ ફેલાઈ ગઈ છે. વૈષ્ણવોને આપ શ્રીએ મુકામે પધરાવ્યા. ધીરે ધીરે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. બગીચાનું સ્થાન હવે નિર્ભય બની ગયું છે. આપ શ્રીના ચરણ સ્પર્શ કરવાથી તથા જારીજીના જળથી દેવી જીવ નાગ નાગણીનો ઉદ્ધાર થયો. વેરાવળના નવાબ સાહેબને આ ઘટનાની જાણ થઈ. નવાબ આપ શ્રી સન્મુખ આવ્યા અને દંડવત કર્યા. બાદશાહના હૈયે સમાય નહીં હેત, આનંદની ભરતીથી ભીનો ભીનો નેહ. નવાબે વિનંતી કરી કે જે આપ હવે હંમેશ માટે અહીં બિરાજો. આ ગામને પાવન કરો. એક ગામ આપશ્રીને ભેટ કર્યું. મહારાજશ્રીએ પણ નવાબની વિનંતી સ્વીકારી અને આજ્ઞા કરી કે આપની ઈચ્છાને માન્ય રાખી હવે હું અહીં વેરાવળમાં જ બિરાજીશ. આ સાંભળીને સૌ વૈષ્ણવ તથા નવાબે ખુશી ખુશી અનુભવી. આપશ્રીએ વેરાવળમાં હવેલી સિદ્ધ કરાવી. તેમાં શ્રી લાડીલેશ પ્રભુને ધામધૂમથી પાટે પધરાવ્યા. આજે પણ શ્રી લાડીલેશ પ્રભુની હવેલી વેરાવળમાં છે. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.